બોલો, એકની સાથે આનંદ કરો, બીજાની સાથે આનંદ ન કરો તો બી અપેક્ષા. ઘણા પ્રકારની અપેક્ષા. જેટલો ઈગો, અનંત પ્રકારનો ઈગો અને અનંત પ્રકારનો દેહભાવ, એટલી અપેક્ષાઓ હોય છે. આ વાતો મેં એટલા માટે કરી, તમે નપાસ ન થાવ. નપાસ થયા તો જય સ્વામિનારાયણ, મારે આગળ જવું જ છે, જવું જ છે, જવું જ છે. આ ભાવથી નેચરલ સત્સંગ કરવાનું. કોઈ સમજે ન સમજે, જય સ્વામિનારાયણ. મારી પોતાની દુનિયામાં મસ્ત. આપણને કોઈ બોલાવે ન બોલાવે, આપણને કોઈ માઇક આપે કે ના આપે, આપણે કોઈ ધ્યાન રાખે કે ના રાખે, ભગવાનને ધ્યાન રાખવા દો, ભગવાનને બોલવા દો. આવી સૂક્ષ્મ અપેક્ષાઓ બી ના જોઈએ. ભગવાન આપણું ધ્યાન રાખે, ભગવાન આપણને પ્રેમ કરે. કોઈ પ્રેમ કરે કે ના કરે, મારે ભજનને સ્વાધ્યાય કરવું છે. એ મસ્ત, એ પ્રેમનું સ્વરૂપ છે, એ મારી જોડે પ્રેમ કરશે જ. ભગવાનનો બીજો અર્થ જ પ્રેમનું સ્વરૂપ. ચિદાકાશનું સ્વરૂપ એટલે પ્રેમનું સ્વરૂપ. પ્રેમનું સ્વરૂપ એટલે દિવ્ય સ્વરૂપ. એક જ બધા દિવ્ય કહો, પ્રેમ કહો, ચિદાકાશ કહો, અક્ષર કહો, ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. પ્રેમનું સ્વરૂપ છે. વેર ધેર ઇઝ અ પ્રેમ, ત્યાં દિવ્યતા હોય, ત્યાં મીઠાશ હોય, ત્યાં ભક્તિ હોય, ત્યાં લય અવસ્થા હોય. એમાં જ્યાં જ્યાં જે વૃત્તિઓ નડતી હોય એવી સૂક્ષ્મ અપેક્ષાઓને પણ આપણે પ્રલય કરવો છે. અપેક્ષા છે તો વાણી બદલાય છે, અને અપેક્ષા ના હોય તો વાણીની મીઠાશ ક્યારે જાય? ક્યારેય ન જાય. અપેક્ષા શબ્દ હમણાં 3 મહિના ચલાવો છે. વાણી બદલાય મીન્સ અપેક્ષા છે, ને વાણી ના બદલાય તો સમજી લેજો નિરવતા છે. તમારી સેવા મધ્ય 28-41 પ્રમાણે થાય છે. સાથી મિત્ર સાથે વાણી બદલાય છે. તમારીથી કોઈ ના વર્તે તો વાણી બદલાય છે. તમારું સાત્વિક અહમ તમારી વાણી બદલી જ નાખે. આને એમ વર્તવું જોઈએ, વાણી બદલી જ નાખે. એટલે આ વસ્તુ પકડી રાખીશું એટલે બધું તંત્ર ઘણું સારું થવા માટે પ્રયત્ન ઓટોમેટિક કરશે. પણ આપણે પાકું રાખવું છે. આજના શુભ મંગળકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શ્રી શક્તિ, ભગવાન સ્વામિનારાયણ, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, સૌના ચરણને કચ્છ પ્રાર્થના. હે પ્રભુ, આવી વિચિત્ર અપેક્ષાઓ જે અમારા દેહભાવનો, સારપનો અભાવ ગુણમાં લઈ જાય, સંબંધ તોડી નાખે, એવી અપેક્ષાઓ અમને દેખાડજો, જેના ફળ સ્વરૂપે અમે સ્વાધ્યાય ભજન કરી શકીએ. તો આજના શુભ મંગળકારી દિવસે મહારાજને સ્વામી એવો ઉદ્યોગ આપે, જેના ફળ સ્વરૂપે તમારો સમય બગડે નહીં. સહજાનંદ સ્વામી મહારાજ વાતની સમજ પડશે ને, પણ સાંભળ્યા કરજો. 15 દાડે એક વાર સાંભળી લેવું. જેતલપુર 4 અને 5 ક્યારે ભૂલવાના નથી. મહારાજ આપના માટે જ પૃથ્વી પર આવ્યા છે જ. એને મને પ્રેરણા હતી, આમ તો રહી ગયો. સારું તો મને હાર પહેરાવી દીધો. એમનો સંકલ્પ છે પૃથ્વી પર મારા સ્વરૂપનું વિજ્ઞાન થાવ. એમને આપણને પોતાના માન્યા છે. સંબંધવાળાનો એમને ખૂબ ખૂબ મહિમા છે. ગઢડાની ધરતી પર રિસાદા તો હતા જ, પણ આવીને છાનામાના દહીં તો ખાઈ લીધા હતા. 21 વખત ભાગી ગયેલા. નાના પ્રસંગો કેટલા બન્યા છે. જીવવાન લાડવાન મહારાજની વચ્ચે પેલા હેતનું અંગ છોડે ને મહારાજને છોડ્યા વગર રહેવું નતું. અનાદિત પ્રીતિમાં લઈ જવા હતા. મોટો પ્રસંગ બને તો મહારાજ ઉભા થઈને, જય સ્વામી, લે તારું નહીં ખાવું, જા. જાય એમની રીતે ના વધે, જાય. 21 વખત દહીં રોટલા લઈને સમજાવાય કે જવું પડ્યું. અને પાછું જય સ્વામિનારાયણ બોલ્યા તો શું? ગઢરાનો ને ગઢરો. પ્રભુ ક્યારેય કોઈ સંજોગોમાં ઉદાસ થતા જ નથી. ફરી વાત કરું છું,
પ્રભુ આપના માટે જ પૃથ્વી પર આવ્યા છે. એક, પ્રભુએ આપણને પોતાના માન્યા છે. બે જ, સૌ સુખિયા થાઓ એકી જેવી ભાવના છે. ત્રણ, પરમહંસે આટલો ભીડો, મહારાજે પરમહંસોને આપણી પાસે આટલો બધો ભીડો બેઠાવડાયો આપણા માટે જ. શાસ્ત્રીમાને યોગીમાને પૃથ્વી પર મોકલ્યા આપણા માટે જ. યોગી મહારાજ આટલી ગરીબી ધારણ કરીને વર્ત્યા આપણા માટે જ. એ ક્યારેય ઉદાસ થતા નથી. એક વાત પાકી રાખજો. બીજી વાત, અપેક્ષાઓ રહેવાની છે, રહે, પણ નપાસ થઈએ ત્યારે અભાવ ગુણ ભાવ ફેર ગયા સિવાય આત્મીયતાનું ખંડન ન થવા દઈએ. રાત્રે તો સ્વાધ્યાય ભજન કરી લઈએ છીએ. આ એક દિવસનું કામ નથી. મેં બહુ મોટી વાતો કરી છે. 50-60% તો મેં સમજાય છે. આટલું બધું વતનાનો માસ્ટર માણસ કહેવાય, અપરંપાર મહિમાનું કહેવાય. તમને તો એકદમ ન સમજાય હું માનું છું. છતાંય પણ કથાવાર્ત કે હશે તો સાંભળ્યા જ કરવું, ભજન કરવું. આટલું બનવા એક દિવસે આ વાત નથી. સ્થૂળ અપેક્ષાઓ છે, સૂક્ષ્મ અપેક્ષાઓ છે, સાત્વિક અપેક્ષાઓ છે. આપણે તમે સ્થૂળમાંથી બહાર નીકળો તો બસ છે. પછી તો સૂક્ષ્મ અને સાત્વિક અપેક્ષાઓ, સૂક્ષ્મ શરીરની પારની માંગ, કારણદેહની અપેક્ષાઓ, ગુણની જાનપરાની અપેક્ષાઓ, એ તો મહારાજ ક્યારે પ્રલય કરી નાખશે ખબર નહીં પડે. પણ સ્થૂળ અપેક્ષાઓથી જે અંતરાય ઉભો થાય છે, સ્થૂળ અપેક્ષાથી આત્મીયતાનું ખંડન થાય છે, સ્થૂળ અપેક્ષાઓથી દૂર જતા, સ્થૂળ અપેક્ષાઓથી જે કક્ષાએ ભજનને સ્વાધ્યાય થતો નથી. અપેક્ષાઓના વંટોળમાં બેસી જઈએ એટલે સ્વાધ્યાય ભજનમાં યશ સમજણ કોણ નથી કરવું? યશ સમજણ સુઈ જઈએ. અમારી રીતે કેમ ન વર્તે? યશ સમજણ સુઈ જઈએ. મને આ મારી રીતે કેમ સાથ આપે? સુઈ જઈએ. એટલે અનંત પ્રકારે બધું ચાલ્યા જ કરતું. દરેક રૂમમાં ચાલતું હોય, દરેક ડિપાર્ટમેન્ટમાં ચાલતું હોય, દરેક ડિવિઝનમાં, રસોડાનું ડિવિઝન હોય, ખેતીવાડી ડિવિઝન ચાલતું જ હોય. પણ છતાંય આપણી સહજ અવસ્થા એટલે તટસ્થ ભાવે હું સ્વામી જ છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું જ છે. હું આત્મા છું એવા ભાવથી ધીમે ધીમે વાતો કરતા શીખવાનું છે. હું અક્ષર બ્રહ્મ જ છું અને મારી સામે આવેલું નારાયણનું સ્વરૂપ, એની સાથે હું વાત કરી રહ્યો છું એવું શીખવાનું છે. એટલે બાપાનો સંકલ્પ છે કે 7 દિવસ થતા હોય તો 15 દિવસ કરવા નથી. મહારાજનો સંકલ્પ છે કાલ થતી તો આજ નહીં. એટલે મહારાજે સંકલ્પ કર્યો સૌ સુખ્યા હતા, સૌ સુખ્યા હતા. આપણે મન બુદ્ધિથી પારની ભાવનાથી એટલું દ્રઢ રાખવાનું. ભલે મન ભયંકર, મેં ના કહ્યું ગુંગળા મન, હજુ ગુંગળા મનની જેવી છે કોઈનો અહેસાસ થતો નથી, અમને બધા આનંદમાં છે. પણ એવું ભજન કરવાનું મન ન થાય. ઉભો થઈને ભાગી જવાનું જ મન થાય. લીમડાની હવા લેવાનું જ મન થાય. તમે તો બેસી રહ્યો છો, બહુ મોટી કૃપા કહીએ તમારી પર. બાકી તો બહાર વાટા મારવાનું જ મન થાય. દર્શન કરવાનું મન ન થાય. આ માઇક બધું નાખી દેવાનું મન થઈ જાય. એ તો એક જુદી અવસ્થા છે. પણ સારું છે કે એક ધારી તમારી સુરુચિ આટલા દિવસ 20 દિવસ જળવાઈ. એ તો બહુ, આજે 27 તારીખ ને, 20 દિવસ થયા. 8 થી શરૂ થયું, 27 એક્ઝેક્ટ 20 દિવસ. હવે 10 દિવસ બાકી છે.